જય માતાજી મિત્રો, હું જયસુખ ચૌહાણ મારી ચેનલ જે ધાર્મિકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારા વાલા મિત્રો, આજે આપણે આવી ગયા છીએ આલેશ ધામ મૈકી. તો મિત્રો ચાલો માતાજીના દર્શન આપણે કરીએ. અને મિત્રો અંદર કરતા જ ગેટમાં બગીચો આવે છે સુંદર મજાનો, તો તે પણ આપણે નિહાળીએ. તો ચાલો મિત્રો જઈએ. મિત્રો ગેટ અંદર કરતા જ સુંદર મજાનો બગીચો આવે છે, એ જોઈ શકો છો. અહીંનો નજારો બહુ સુંદર છે મિત્રો. તો ગમે ત્યારે આલેશ ધામ આવો ત્યારે આ મંદિરે પધારજો. તો મિત્રો આ છે બગીચો અહીંનો મૈકી આલેશ ધામનો. મિત્રો અહીંયા બેસવાની પણ સુવિધા છે, પાણીની સુવિધા છે. તમે ત્યારે તમે આવો, અહીંયા સંપૂર્ણ સુવિધા છે મિત્રો. બેસવાની સુવિધા છે, પાણીની સુવિધા છે. ને મિત્રો આપણે હવે પછી અંદર જઈએ અને પગથિયા ચડીને મંદિરે માં ખોડિયારના દર્શન કરીએ. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને મારા વાલા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો. ચાલો મિત્રો જઈ અને માતાજીના દર્શન કરીએ. મિત્રો અહીંયા પાણીની વ્યવસ્થા છે, એ પાણી પણ તમે પી શકો છો. બેસવાની બાજુમાં વ્યવસ્થા છે. મિત્રો આ સામે તમે જોઈ રહ્યા છો કે ટોયલેટની પણ વ્યવસ્થા છે અહીંયા. મિત્રો આગળ ચાલો આપણે જોઈએ શું શું વ્યવસ્થા છે. મિત્રો આ છે અમારું આલેશ ધામ, કે જ્યાં માં ખોડિયારનું મંદિર આવેલું છે. મિત્રો તમે સામે જોઈ રહ્યા છો કે ભોજનાલય છે અહીંનું આલેશ ધામનું. ભોજનાલય નીચે જ છે. માતાજી તો ડુંગર ઉપર બિરાજમાન છે.
તો ભોજનાલય નીચે છે અને અહીંયા મિત્રો અહીંયા પણ પાણી પીવાની વ્યવસ્થા છે, એ પણ તમને બતાવીશું. ચાલો આગળ જઈએ. તો શેરડીની બાજુમાં જ અહીંયા પણ પાણીની વ્યવસ્થા છે, અહીંયા પણ તમે પાણી પી શકો છો. મિત્રો હવે આપણે પગથિયા ચડી છે ધીમે ધીમે. અને મિત્રો આ મંદિર એક ડુંગરની ઉપર આવેલું છે, ખોડિયારમાંનું મંદિર. તો આપણે મિત્રો ઉપર જવાનું છે અને માતાજીના દર્શન કરવાના છે, શિવ ગુફાના દર્શન કરવાના છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયો ક્લિપ કરીને જોતા નહીં મિત્રો, આખો વિડીયો જોજો. અને આપણી સાથે અહીંના મહંત શ્રી અરવિંદ બાપુ પણ જોડાવાના છે, તો આપણે મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ કહેવાના છે મિત્રો. ચડી ગયા છે, અહીંથી ગામ પણ તમે જોઈ શકો છો, ગામ સામે દેખાય છે. અને શ્વાસ ચડવા માંડ્યો છે કારણ કે પગથિયા જાજા છે. સામે દેખાય છે તે મૈકી ગામ છે મિત્રો. ચાલો મિત્રો ધીમે ધીમે પગથિયા ચડી આપણે અને જોઈ આગળ. મિત્રો અડધા પગથિયા આપણે ચડી ગયા છે, હજી અડધા બાકી છે. અને મિત્રો અમુક જગ્યાએ તમે કે હું પૂછી નથી શકતા, પણ વિડીયોના માધ્યમથી લઈ શકીએ છીએ મિત્રો. મિત્રો આ એવું મંદિર છે કે ડુંગરની ઉપર છે. મિત્રો આપણે ડુંગરની ઉપર ખોડિયારમાંના મંદિર ઓછા હોય, નીચે જોઈ નીચે ઘૂનો હોય, અને અહીંયા મિત્રો ડુંગરની ઉપરમાં ખોડિયારનું મંદિર છે. તો માતાજીના શું પરસા છે તે આપણે અહીંના મહંત શ્રી અરવિંદ બાપુ બધું જણાવશે. મિત્રો થોડુંક દૂર છે મંદિર. મિત્રો અત્યારે આરતી પણ થઈ રહી છે માતાજીની. તો આપણે મંદિરથી થોડાક દૂર છે, ઓછવા આવ્યા છે, આપણા નસીબમાં હશે તો આરતીમાં પહોંચી જાશું. તમે સાંભળી શકો છો મિત્રો, આરતી પણ ચાલુ જ છે માતાજીની. મિત્રો હવે આપણે મંદિરની સાવ બાજુમાં પૂગી ગયા છે, થોડી જ વારમાં તમે દર્શન કરી શકશો. મિત્રો અહીંયા શ્રદ્ધાળુ ઘણા આવેલા છે, તમે જોઈ શકો છો. અરવિંદ બાપુ પણ છે. આપણી સાથે અરવિંદ બાપુ છે, તો આરતીનો લાભ લઈ. મિત્રો દર્શન કરી
કી જય હર હર મહાદેવ. મિત્રો આરતી થઈ ગઈ છે. આપણે આરતી લઈ રહ્યા છીએ. આપણી સાથે અરવિંદ બાપુ પણ છે અહીંયા. તો મંદિરની સંપૂર્ણ માહિતી આપણે અરવિંદ બાપુ આપવાના છે મિત્રો. તો થોડી વાર આપણી સાથે જોડાવાના છે. મિત્રો તમે જોઈ શકો છો પાણો છે, તેમાં એની પાસે માતાજી બિરાજમાન છે અને ડુંગર ઉપર મિત્રો આ મંદિર છે. એ પણ તમે જોઈ શકો છો. બાકી તો મંદિર માતાજીનું ત્રિશુલ ને તેનું સ્થાપન, બાકી તો બધી માહિતી આપનાર બાપુ આપવાના છે મિત્રો. તો વિડીયોમાં અંત સુધી જોડાઈને રહેજો. મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ આપણે અરવિંદ બાપુ આપવાના છે કે ક્યાંથી મંદિર બન્યું, શું છે તેનો ઇતિહાસ, કેવી રીતના પૂજા ચાલુ કરી, તો સંપૂર્ણ ઇતિહાસ આપણે અરવિંદ બાપુ આપવાના છે મિત્રો. માનતા પણ આવેલી છે અહીંયા પેડાની. પેડા બારોબાર ચોકવાનો એક મિત્રો આ છે મંદિરની પાછળનો નજારો, તમે જોઈ શકો છો. તો મિત્રો આપને એમ લાગે કે મિની ગિરનાર ઉપર આવ્યા છે. મિત્રો આપને એવું લાગે કે ગિરનાર ઉપર આવ્યા છે. કેટલો ડુંગર ઊંચો છે તમે જોઈ શકો છો મિત્રો. અને આ છે મંદિરના પાછળનો નજારો મિત્રો. અહીંથી મૈકી ગામ દેખાય, પછી અહીંયા 2-3 કિલોમીટર દૂર ભડાદ નેસ ગામ આવેલું છે તે પણ દેખાય. અને મિત્રો આ મંદિરે આવવા માટે તાલુકો જામજોધપુર લાગે. આ તો માં છે. માં ગમે ત્યાં બિરાજમાન હોય, આપણે કઈ કે ડુંગર ઉપર કે નીચે, આ તો માં છે મિત્રો. જ્યાં વિશ્વાસ હોય ત્યાં મિત્રો પુરાવાની કોઈ જરૂર. તો આ છે માતાજીની સજા. હાલો ધીમે ધીમે, હાલો ભાઈ ને વિડિયો કમ્પ્લીટ. ના એ ઓળખ છે મિત્રો. આ બધા શ્રદ્ધાળુ ત્યારે ઉતરે
હાલો 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 આ બૂટ કોને પડ્યા હે બૂટ ઓલા નહીં ને આ બૂટ આપણા કોઈ ના હે છોકરાઓના આ વંટલાના નથી ને વંટલાના આ વંટલાના બૂટ ક્યાં આયા ભાઈ હજી વંટલાના ઘાટ કાઢે Đấy, sao nó luôn à? Đây lắm. મેં ત્રિશુલ મિત્રો તમે જોઈ ગયા છો તે સ્વયંભૂ ત્રિશુલ છે મિત્રો અને કોઈએ ત્રિશુલ તારવામાં નથી આવ્યું કે નથી કોઈ ધોવામાં આવ્યું માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા તેનું ત્રિશુલ છે અને મિત્રો આ આણામાં એમ કહેવામાં આવે છે કે ચુંદડી પણ દેખાય છે તો આ છે મિત્રો આલેશ ધામના ખોડિયારમાં તો મેં દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લીધું અને મિત્રો અમુક જગ્યાએ આપણે પહોંચી નથી શકતા તમને તેમ પણ મિત્રો આપણે વિડીયોના માધ્યમથી દર્શન કરી શકીએ છીએ તો મિત્રો બધાએ તમે દર્શન કરી લેજો અને અમને અહીંની સંપૂર્ણ માહિતી અહીંના મહંત શ્રી અરવિંદ બાપુ આપવાના છે. હવે આપણે જઈ રહ્યા છીએ શિવ ગુફાએ તો શિવ ગુફાના દર્શન આપણે કરીએ. હર હર મહાદેવ. મિત્રો અહીંયા બેસીને ચાલવું પડે એમ છે. કારણ કે ગુફા બહુ ઊંચી નથી અને અહીંયા બેસીને ચાલવું પડે. તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા બેઠા બેઠા ચાલવું પડે છે. તો હવે આપણે પહોંચી ગયા છે ત્યાં જેવું સેટું નથી પણ મિત્રો અહીંયા બેસીને આખા વખત ચાલવું પડે. તો મિત્રો આ શ્રી શિવ ગુફા. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. મિત્રો મેં દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લેજો. તો મિત્રો આપણી સાથે આલેશ ધામના મહંત શ્રી અરવિંદ બાપુ જોડાઈ ગયા છે અને અહીંનો મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ આપણે અરવિંદ બાપુ કહેશે કે કેવી રીતના મંદિરની રચના થઈ. મિત્રો અહીંયા એક ડુંગર જ હતો, કાંઈ હતું નહીં, પણ આ મંદિરની રચના કરવા વાળા આપણે અરવિંદ બાપુ છે. તો આપણે અરવિંદ બાપુ અહીંની સંપૂર્ણ માહિતી આપવાના છે. તો બાપુ જરીક અમારા દર્શક મિત્રોને જણાવો કે અહીંનું મંદિરનો ઇતિહાસ શું છે. બોલો આલેશ ધામ ખોડલમાં પેલા તો આપ જયસુખભાઈ ચૌહાણ જે ધાર્મિક ચેનલ ના માધ્યમથી અહીંયા આલેશ ધામમાં પધાર્યા તે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. હવે જોકે શરૂઆતમાં તો અહીંયા ખાલી 8-10 ફૂટ જગ્યા હતી અને ઉપર મંદિરે એક પથ્થર હતો અને ત્યાં માતાજીનો ખાલી ફોટો હતો. પછી ધીમે ધીમે માતાજીની કૃપાથી રાતના આપણા ભાઈ ગામના 40-45 બધા છોકરા ને બધા ભેગા થઈ અને રાતના માલ સામાન બધું ચડાવતા. દિવસના અમે ખડિયા ને 2-3 જણા હોય પણ માતાજીની કૃપા પૂરણ અને આપણે દર વર્ષે 13/5 માતાજીનો યજ્ઞ હોય છે અને સાથે સમૂહ લગ્ન હોય છે. એ બાપુ એક મિનિટ હું તમારી વાત કાપું છું. સમૂહ લગ્ન નો આઈડિયો આપણે ક્યાંથી આવ્યો? સમૂહ લગ્નમાં તો શું છે કે આપણે ગરીબ મા બાપની દીકરી હોય એટલે કઈ એને આ જે ખોટા ખર્ચા હોય એમાંથી બસે ને આખી સંસાર તરફ જઈ શકે અને ઓછા ખર્ચે એટલે
એ પણ એક આપણે શું છે કે આ બીજે ત્યાડાવરું ભેગું કરીને ઓલું કરે એના કરતા અહીંયા આપણે આ માતાજીનો પ્રસંગ યજ્ઞ તો હોય હા અને પ્રસાદી હોય એટલે બધું ભેગું થઈ જાય. એ આપણે સમૂહ લગ્ન આ વખતે આપણે 13મો સમૂહ લગ્ન થાય 13મો અને 27મો યજ્ઞ. 27 વર્ષ તો યજ્ઞ, આપણે હા. યજ્ઞ. હા અને આપણે અખંડ દિવાળસ માતાજીનો માથે ઈ 29 વર્ષ છે 29 વર્ષ અને નીચે શિવ ગુફામાં આપણે ઘીનો અખંડ દિવાળ છે એના 9 વર્ષ જેવું છે. એટલે એની માતાજીની ને ભગવાનની પૂરી કૃપા અને કૃપા અને એક આપણે કે જ્યાં વિશ્વાસ હોય ત્યાં પુરાવાની જરૂર નથી, આપણે જોઈએ જ છે એમ કે આ માતાજીની કૃપા છે તો એક ડુંગર ઉપર કે કાઈ નથી. હા કાઈ નહીં આ કારણ કે અમે આજ ગામના છીએ એટલે આપણે તો બધું જોતા કાઈ નતું ને એક પથ્થરમાંથી માતાજીની મૂર્તિ ને બધું સ્વયંભૂ બધું માતાજીનો થાપો છે ખાંડિયું ત્રિશુલ. આપણે જે મૂર્તિના પાછળનો ભાગનું છે ને એ કોઈ પણ વિશ્વાસથી કઈ પણ શ્રદ્ધાથી ભાવ રાખે ને એટલે એના માતાજી પૂરણ કામ કરે છે. ને 1 કલાક આપણે કાયમ સાંજે ધૂન હોય અને દર શનિવારે 8 થી 12 એટલે શું છે કે માતાજીની પૂરણ કૃપા. અને અમાસનો આપણે શિવનો યજ્ઞ હોય અને લોકમેળાનું આયોજન હોય. અને એવું પણ સાંભળ્યું છે બાપુ કે હવે અમે તો 15-20 વર્ષ ત્યાં જામજોધપુર વયા ગયા કે 1 મહિનો દિવસ તમે શ્રાવણ મહિનામાં કેવું કઈક આપણે પૂજામાં આખો દિવસ પૂજામાં જ હોય સતત. હા એમાં શું છે કે આપણે જે શિવ ગુફાની સેજી છે ને એ ધ્યાન કરવા માટે જ છે. એટલે શનિવારે મૌન હોય. જોકે આપણે આ બધી સંસારની માયા છે અને આ બધું છોડીને જવાનું છે એ આપણે કઈક કરી દઈએ. કર્મ સારા કરી તો આપણે શું છે કે માતા પિતાના ઋણ, કુટુંબના ઋણ, પછી આપણા સમાજના ઋણ, પછી આપણા ગામના, પછી આ દેશ માટે કઈક પણ આપણે જે મનુષ્ય અવતાર મળ્યો તો કઈક આપણે કરવું છે, કઈક સારું કામ કરીને જવું છે. મેં જો કાલે જ પ્રયાગરાજ આપણે 44 વર્ષે આ મહાકુંભ યોજાણો એમાં તેના દર્શન કરીને સ્નાન કરીને કાલે જઈવા. આરામ સારું કહેવાય ને ત્યારે આજે પ્રયાગરાજમાં દર્શન કરવા એ તો જેના નસીબમાં હોય ને ભાગ્યમાં હોય બીજે ક્યાંય નહીં, પણ એક હરિદ્વારમાં ને દર વર્ષે એક ઈચ્છા થાય કે એ દર વર્ષે તમે હરિદ્વાર તો જાવ જ છો, એ તો આપણે સાંભળેલું છે. અને ઉમે આમ તમે જ્યાંથી આ મંદિરનું કામ ચાલુ કર્યું ત્યારથી આ આપણે મૈકી ગામ નકર કે ક્યાંય નકશામાં નતું બાપુ. અત્યારે આલેશધામ એટલે તમે ગમે ત્યાં જઈને પૂછો આલેશધામ તો એને ખબર જ હોય. યુટ્યુબ માં તમે આલેશધામ કયો એટલે સીધું. એટલે હું છે બધાનો સાથ સહકાર અને મેન તો હું છે આપણે તો નિમિત્ત, બાકી માતાજીની ભગવાન માતાજીની કૃપા ને તમારી કૃપા જ કહેવાય ને એમ કે આજે આવડું મોટું આજે બાપુ ગમે તે આપણે ગમે કે ભાઈ 5,000 દઉં કે 50,000 દઉં તો આ કામ કરી નાખજો. કામ કરવું એ અઘરું છે, એનું બધું ગોઠવણી કરવી, એનું બધું હેન્ડલિંગ કરવું એ બધું અઘરું છે. 11 વર્ષ જ આપણે જો 11 દીકરીનું નક્કી કર્યું હતું અને 43 દીકરી થઈ ગઈ. હા જોવો જી 11 નું નક્કી કર્યું હતું ને 43 થઈ ગઈ તો એનું બધી વ્યવસ્થા કરવી એ બધી પણ એની કૃપાથી બધું ગોઠવાઈ જાય. ઈ માતાજીની ને તમારી બધાની દયા કહેવાય. અને બધાનો ગામનો અને બધાના આજુબાજુ બધા સમાજનો બધા અન્ય બધાને અહીંયા તો 18 વર્ષ કે જો દર્શને હોય અને આપણે આવે ને ચા પાણી પછી જમવાનો સમય તો જમવાનું રાતના અહીંથી અહીંયા આપણે સત્તા પર ઓરડીધામ છે ને માતાનો મઠ એ અહીંથી નજીક થાય ત્યાંથી હાલીને જતા હોય અથવા આમ આડાવડા જતા એટલે ત્યારે રાતવાસો કાંઈ પણ હોય તો એના માટે આપણે અહીંયા બધી સગવડ છે. સુવાની કોઈ સગવડ થઈ જાય એટલે માતાજીની પૂરણ કૃપા છે અને એની દયા. હા અને આપણે વિશ્વાસ છે તો માતાજી બધા બધા કામ બધા ઈ કરી રહે છે એમ બધા જે ધારી એ કામ કરે છે. એટલે ઈ તો કહું છું કે આપણું મૈકી ગામ નકશામાં નથી, કોઈને ખબર નથી. કોઈને આપણે અમુક ને પૂછી કે ભાઈ મૈકી ગામ ગમે ત્યાં આપણે પૂછી આલેશધામ મૈકી ગામ એટલે આપણે તરત કહી દઈએ એમ. એ પણ એ માતાજીની ને તમારી કૃપા જ કહેવાય ને એમ. જે આપણે અહીંયા કાયમ તો રહેવાના નથી એટલે કઈક પણ આપણે જે કરવું એ મનુષ્ય માટેનો એક કર્મ છે, આપણો ધર્મ છે.
હા અને પેલા તો શરૂઆતમાં તો મંદિર બનાવવું એ એક અઘરું જ કામ છે ને બાપુ. અહીંથી હા હવે આ બધા બેલા ચડાવવા, રેતી સિમેન્ટ અહીંથી નહીં, આપણે નીચેથી જ નીચે તો તો રસ્તો પછી- નતો, હા. ત્યાંથી ઉપર બધું માલ સામાન ચડાવીને એની પાણી ચડાવવું એ બધું અઘરું તો હતું. હા. હવે તો બધી માતાજીની કૃપા થઈ હવે ગઈ હવે ને તો બધી સારી તઈ વ્યવસ્થા તો થઈ કઈ ગઈ. પ્રસંગ હોય તો લાઈટ 2-3 દિશામાં ભેગી કરવી, હા પાણી ભેગું કરવું. હા ને બહુ અઘરું હતું બધું. પણ એની ઘણી કૃપા માતાજીની, કેમ કે આ બધું નકર આપણે આ હે ને કરી ના શકીએ. ના આપડા ના થાય ઈ એની કૃપા હે ને. માતાજીની કૃપા હોય તો જ થાય. આપડે તો બાપુ એક દી માં ગમે વસ્તુમાં થાકી જાય. કોઈ હા. પણ કામ એક દી કરી તો બીજે દી નહીં થાય. પણ આ તો આજ સતત તમે કે 28-29 વર્ષ ત્યાં હા. આપડે ચાલુ છે એટલે ઈ એની કૃપા જ કહેવાય. અને આપણે ઈ દર વર્ષે 13/5 એ આપણે આ યજ્ઞનો સમય નક્કી છે. હા અને સમૂહ લગ્નમાં એવું હોય કે 12 તારીખમાં 13 તારીખમાં લગ્ન ના આવતા હોય તો પછી 12માં અથવા 14માં એક દી હા 1-2 દી નું આખા પાછું કરવું પડે. ઈ તો ઈ તો સેટિંગ કરવું જ પડે આપડે. એટલે હું હવે શરૂઆતમાં થોડુંક આવવા જવા માટે રસ્તા નહોતું, પણ હવે તો એ બધી સગવડ હા બધી થઈ ગઈ છે. એટલે કઈ ઈ આલેશ ધામની સંપૂર્ણ માહિતી. તો તમને વિડીયો ગમે તો મારા વાલા મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને જય માતાજી. જય માતા.